વડોદરાના હરણી ગદા સર્કલ પાસે એસટી બસના ચાલકે શ્રમજીવી ચાલકને અડફેટમાં લેતા શ્રમજીવી ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે, જ્યારે બસ ચાલક બસ લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા ગદા સર્કલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એક બસે રાહદારીને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક શ્રમજીવી મજૂરનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક શ્રમજીવી મૂળ ખંભાતનો વતની હતો અને વડોદરામાં એક ખાનગી સાઇટ પર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે જ્યારે ગદા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે તેની જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક બસના ટાયર નીચે આવી ગયો હતો અને તેનું સ્થળ પર જ પ્રાણ પંખીર ઉડી ગયું હતું. આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે બસનો ચાલક અકસ્માત કરી પોતાની બસ સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ હરણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા બસ ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.